શામાંથી બનેલી છે? વૃક્ષ આયુર્વેદા કન્સેપ્ટ ઇન એગ્રીકલ્ચર. શામાંથી બનેલી છે? વૃક્ષ આયુર્વેદામાંથી બનેલી છે. બરાબર. અને આયુર્વેદા શું છે? તો આયુર્વેદા એક એવી વસ્તુ છે કે જે આપણા ભારતની અંદર પબ્લિકને જીવિત રાખી રહી છે. કોરોના કેટલા લોકો હતા? બે ત્રણ લોકોએ વાગળ ઊંચી નહીં કરી. શું સમજવું એનું? એના પછી કદાચ જન્મ થયો હોય અને અહીંયા આવીને બેઠા હોય તો એમના માટે બી તાળી થવી જોઈએ, કારણ કે શોર્ટ ટાઈમની અંદર ગ્રોથ વધારે કર્યો. ઓકે. તો જે ઓર્ગેનિક ની અંદર વાતચીત કરું કે જ્યારે કોરોના આવ્યો ત્યારે આખા વર્લ્ડની અંદર કોરોના હતો કે ઇન્ડિયામાં હતો? આખા વર્લ્ડની અંદર હતો. બરાબર. હવે વાતચીત કરીએ કે ચલો અમેરિકા, તો અમેરિકાની પબ્લિક કેટલી છે? કેટલી છે? 33 કરોડ. ખબર ના હોય તો ગૂગલમાં સર્ચ મારી લેજો. જનરલ નોલેજ બી આપણી જોડે હોવું જરૂરી છે. બરાબર. 33 કરોડ પબ્લિક છે અમેરિકાની, અને એની સામે ઇન્ડિયાની પબ્લિક કેટલી છે? 133 કરોડ. વધારે છે. બરાબર. તો ત્યાં 33 કરોડ છે, અહીંયા 133 કરોડ છે. ત્યાં બી કોરોના વાયરસ હતો, ઇન્ડિયામાં બી કોરોના વાયરસ હતો, અને કોરોના વાયરસ સીધો જ પબ્લિક ઉપર એટેક કરતો હતો કે નહીં? તો જ્યાં વધારે પબ્લિક હોય ત્યાં મૃત્યુ દર વધવો જોઈએ, ઘટવો જોઈએ? તો સૌથી વધારે મૃત્યુ દર ક્યાં થવો જોઈએ? ભારતમાં થવો જોઈએ, કારણ કે ભારતમાં પબ્લિક વધારે હતી. પણ એની સામે અમેરિકાની અંદર મૃત્યુ દર વધ્યો, ઇન્ડિયામાં ઘટ્યો. કેમ? એટલા માટે કે આપણા દેશની અંદર ખૂણે ખૂણે આયુર્વેદાનો જથ્થો ભરેલો છે. ઇન્ડિયા યાની કે એક પાર્ટ જોવા જઈએ તો આયુર્વેદા. બરાબર. અને આપણા દેશને અગર કોરોનાથી, અને એક બીજી વસ્તુ બી તમને કહી દઉં કે ઘણા બધા દેશોની અંદર કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો, પણ સૌથી પહેલા કોરોના મુક્ત અગર કોઈ દેશ બન્યો હોય ને તો એ ભારત હતો. કેમ ખબર છે તમને? આપણા દેશની અંદર આયુર્વેદા એટલું બધું છે કે તમને બધાને ખબર છે કે આપણે ઉકાળા કરીને પીતા હતા કે ના પીતા? બરાબર. ગરમ મસાલા ના બી ઉકાળા કરીને પીતા હતા, અને છેલ્લે તો ડેરીની અંદર મોટા મોટા તપેલા મૂકીને જો જબરદસ્તી પાતા હતા. ના પીવું હોય તોય કેટલા લોકોએ પીધેલું હોય. ડેરી દૂધ ભરાવા એટલે ઉકાળો પીવો તો દૂધ ભરાવાનું કે નહીં ભરાવાનું, આવી જબરદસ્તી હતી કે નહીં? અને પાયો ના પાયો, અને આપણે બી પીધા. અને એ જ ઇશ્યુ છે આયુર્વેદા, અને એ જ આયુર્વેદાએ આપણને જીવિત રાખ્યા. બરાબર. તો આને અંદર બી આપણા પ્રોડક્ટની અંદર વૃક્ષ આયુર્વેદાનો ભાગ છે. એટલે વૃક્ષ આયુર્વેદા ઉપરથી જ આપણે ઓર્ગેનિક બધી જ પ્રોડક્ટ તૈયાર કરેલી છે. બીજી મજાની વસ્તુ એ છે કે આની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર નથી. કોઈ પણ પ્રકારનું આની અંદર ઝેર છે નહીં. બીજું એ શું લખેલું છે? અમારા ઉત્પાદનો છોડ માટે રોગ પ્રતિકારક છે. રોગ પ્રતિકારક બી છે. બરાબર. અને અહીંયા તમે જોઈ શકો છો કે અમે અમારા પાક છોડને છાંટીએ છીએ. જંતુઓ છાંટવામાં આવે છોડને કોઈ પણ ભાગને ગાધા પછી, યાની કે આપણે જંતુનાશક દવાઓ જે આપણી જોડે છે એનો અગર આપણે છંટકાવ કરવામાં આવે તો શું થાય છે? જે કીડા છે, જે જંતુઓ છે, જે ઈયળો છે, આમાં તો સમજાય છે ને? બોલોમાં છે ઈયળ. બરાબર. એ જ્યારે આપણી દવાનો છંટકાવ કર્યા પછી આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. આ તમારે ખાસ સમજવાનું હોય. ખાસ એના માટે તમને અહીંયા બોલાયા છે. ગલતી અહીંયા થાય છે. બરાબર. જે સમજવાનું છે સમજતા નથી, ડાયરેક્ટ આપણે પ્રોવાઈડ કરી દઈએ છીએ, અને સામેથી પછી ઓબ્જેક્શન આવે છે એટલે ઓબ્જેક્શન હેન્ડલિંગ કરી શકતા નથી. બરાબર. તો ખાસ તમારા માટે આ પોઈન્ટ નોંધ્યા જેવો છે. બરાબર. તો અહીંયા શું લખ્યું છે કે જ્યારે આપણે કોઈ પણ છોડ ઉપર, એટલે કે કોઈ પણ પાક ઉપર આપણે જંતુનાશક દવાનો છંટકાવ કરો છો, અને એને કોઈ પણ જે ઝેરી, એટલે કે શું કહેવાય કે જંતુ છે, એ જંતુ આપણે દવા છોટવાથી મરતી નથી. કારણ કે આપણે કોઈને મારતા નથી. આપણે શું છીએ? ગાંધીવાદી છીએ, અહિંસક. પાપ કરવામાં માનતા નથી. બરાબર ને? અને આપણી દવા છે ને, એ દવા છોટ્યા પછી કોઈ પણ જંતુને મારતી નથી. ઘણા બધાને પાછા કન્ફ્યુઝ થઈ ગયા છે કે દવા મારતી નથી, છોટવાનો મતલબ શું? હવે કેટલા લોકોનો સવાલ છે?
તો દવા મારતી નથી તો દવા છોડવાનો મતલબ શું? સવાલ છે કોઈનો? આ વીજળી છે, વીજળી કોઈ મારે છે? હેલો, પેલા મોકળે ગાલો તો મારે કે ના મારે? તો એવી જ રીતના આપણી દવા છે એ કોઈ જંતુને મારતી નથી, પણ જ્યારે એ પાક ઉપર દવાનો છંટકાવ કર્યો અને એને ખાવા આવશે ત્યારે એની હાલત કફોડી થઈ જશે. જ્યારે એને ગાધું તો શું થશે? પહેલું જ એનું મોઢું બંધ થઈ જશે. શું થશે? મોઢું બંધ થઈ જશે. બરાબર. અને ધીરે ધીરે 2, 3, 4 કલાક પછી એના મગજની અંદર આંચકી આવશે. આંચકી તો હતો ને, આંચકી આવશે, બરાબર, ખેંચ આવશે અને ધીરે 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 એને શું થશે? લખવો યાની કે પેરાલિસિસ થઈ જશે. ક્યારે થશે? ખાશે તો, નહીં ખાય તો નહીં થાય, અને નહીં ખાય તો નુકસાન બી નહીં કરે. ખાય તો નુકસાન કરે, પણ નહીં ખાય તો નુકસાન બી નહીં કરે. પણ ખાશે તો આ 4 પ્રોસેસ થશે. પહેલું શું થશે? મોઢું બંધ થઈ જશે. આ ખેડૂતને આપતા પહેલા તમારે કહેવું પડશે. ને ઘણી વખત શું થાય છે? ખેડૂતને તમે આપીએ પ્રોડક્ટ, બરાબર, અને બીજા દિવસે, ત્રીજા દિવસે ખેડૂત ખેતરમાં રાઉન્ડ મારે છે અને એને એના ખેતરની અંદર આવડે મોટી ઈયળો ફરતી દેખાય છે કે આ તો મારા પૈસા પડી ગયા. ખેડૂતને તો એવું જ લાગે ને. પણ તમે આ 4 વસ્તુ કઈ આપેલી છે તો પહેલા શું કહેવાનું? ખાશે તો ભરશે, નહીં ખાય તો નુકસાન નહીં કરે. બરાબર. બીજું, ગાધા પછી મોઢું બંધ થઈ જશે, મગજમાં આંચકી આવશે, શરીરમાં લખવો થશે. અને ચોથા સ્ટેપની અંદર શું થશે? એનું કેલ્શિયમ સ્વરૂપના આગળ અને પાછળના ભાગમાંથી પાણી નીકળી જશે અને એ 24 થી 48 કલાકની અંદર, યાની કે 2 થી 3 દિવસની અંદર એનું મૃત્યુ થશે. પણ કેનું થશે? ખાશે એમ. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. તો હવે બધા ધ્યાન રાખશો. બાકી આવું આપણે કહેતા નથી. ડાયરેક્ટ શું કહીએ? તો આ નાખ ને ભાઈ, મરી જાય, આવું જ કહીએ છીએ. બરાબર. પણ આપણે આવું માઇન્ડસેટ કરતા નથી. કેમ કે આપણને ખુદને ખબર નહીં, એટલા માટે આપણે માઇન્ડસેટ કરતા નથી. હવે જોઈએ તો આપણે કોણ છીએ? તો જે અહીંયા વાતચીત કરીએ કે આપણી પ્રોડક્ટ્સ ની અંદર અપેડા, જે આપણે ભારતની એક વેબસાઇટ છે, એ અપેડાની અંદર તમે જોઈ શકો છો કે ઓર્ગેનિક સર્ટિફાઈડ NPOP નું સર્ટિફિકેટ ધરાવતી આપણી જોડે પ્રોડક્ટ છે. કયું છે? NPOP. જે રીતના કે આપણે ગોલ્ડ ખરીદવા જઈએ ને તો હોલમાર્ક જોઈએ એટલે 100% શું કહેવાય? સોનું કહેવાય ના કહેવાય? એ રીતના ઓર્ગેનિક ની અંદર અગર તમારે પ્રોડક્ટ ખરીદવી છે તો એની અંદર NPOP નું સર્ટિફિકેટ હોવું જોઈએ. બરાબર. બીજા સર્ટિફિકેશન છે પણ એના વિશે અત્યારે તમારે કંઈ જાણવાની જરૂર નથી, એટલે વધારે હું એના ઉપર ચર્ચા કરતો નથી. બરાબર. હવે જોઈએ આપણે ઈયળની વૃદ્ધિના તબક્કા. ઈયળની વૃદ્ધિના તબક્કા આપણે જોઈએ તો ઈયળની વૃદ્ધિ કઈ રીતના થાય છે કે જેવી રીતના આ એક ઈયળનું શું છે? જીવન ચક્ર છે. જે રીતના કે આપણું બી એક જીવન ચક્ર હોય છે, વધુ નહીં હોતું. બરાબર. અને માણસનું ઉત્પાદન ક્યાંથી થાય? માણસનું ઉત્પાદન માણસથી જ થાય. યસ કે નો? હા, સાચી છે ખોટી? માણસનું ઉત્પાદન માણસથી થાય છે. એવી રીતના અહીંયા બી શું છે? આ બી એક ઈયળની જીવન ચક્ર છે. અને અહીંયા તમને એક શું દેખાય છે? ઉપર શું દેખાય છે? તિતલી, પતંગિયું, જેને આપણે દેશી ભાષામાં શું કહીએ? ફૂદું. બરાબર. ખૂબસૂરત લાગે છે કે નહીં? સુંદર લાગે છે કે નહીં લાગતું? આમ જો ઉડતું હોય તો આપણે એને પકડવાની ઈચ્છા થઈ જાય. આવું છે કે નહીં? પણ જેટલી ખૂબસૂરત વસ્તુ છે ને એટલી ડેન્જર છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ખૂબસૂરત વસ્તુથી દૂર રહેવાનું. કારણ કે આ બી ભલે ખૂબસૂરત લાગતું હોય પણ બહુ નુકસાન કરતા હોય. બરાબર. હવે જોઈએ કે જ્યારે અમાવાસ્યા હોય છે, આને બી થોડુંક ધ્યાનથી સાંભળજો. જ્યારે અમાવાસ્યાનો સમય હોય છે અને એ અમાવાસ્યાના સમયની અંદર નર અને માદા બંને પ્રકારના ફૂદાનું મિલન થાય છે. બરાબર. અને એ મિલન થયા પછી માદા ફૂદું, નર ફૂદું છે ને ત્યાં મરી જાય છે. ત્યારે અમાવાસ્યાના દિવસે જ
એમનું મિલન થાય, એની રાત્રે મિલન થાય અને મિલન થયા પછી એ નર ભૂદું છે ને એ ત્યાં મૃત્યુ પામે છે અને માદા ભૂદું છે ને એ એના પછીના 2 થી 3 દિવસની અંદર 5 થી માંડી અને 5000 ઈંડા મૂકે છે. કેટલા? 5 થી માંડી અને 5000. હવે તમે વિચાર કરો કે તમારા ખેતરની અંદર ખાલી આવી 1000 ફૂદીઓ આવી જાય, 5000 આડા મેળવા વાળે, તમારા પાકની શું હાલત થાય મંત્રી સાહેબ? ઉડોળ થાય કે ના થાય? અને આ સાલ શું થયું મગફળીમાં? આ સાલ મગફળીમાં ઉપદ્રવ વધારે હતો કે નહીં? હતો કે નહીં? કોઈ પોદડું આજ બી બાકી નહીં કે જેની અંદર કોણું ના હોય, એ 5000 વાળી ઘૂસી જાય. જેમાં મોસ્ટ ઓફ લીલી ઈયળ, લીલી ઈયળ છે ને એ લીલી ઈયળ પાંદડાના ઉપરના ભાગમાં ઈંડા મૂકે છે. ક્યારે મૂકે છે? પાંદડાના ઉપરના ભાગમાં ઈંડા મૂકે છે, એટલે કે એ ફૂદી ઉપર મૂકે છે ઈંડા, બરાબર. અને એ કેવા હોય છે? ખસખસના દાણા જેવા, નાના નાના નાના. તમે જોતા હશો ઘણી વખત નરી આંખે બી દેખાતા નથી. એ ઉપર ક્યાં મૂકે છે? એ પણ ક્યાં મૂકે છે? છોડનો કુમળો ભાગ હોય છે ને એના ઉપર જ મૂકે. તમે કાલ તમે શીખીને આવ્યા છો, કુમળો ભાગ છે એની અંદર જ મૂકે છે, બરાબર. કુમળા ભાગમાં કેમ મૂકે છે? ત્યારે ખબર છે કે મારા જે ઈંડું છે, ઈંડામાંથી જ્યારે બચ્ચું નીકળશે એ બચ્ચું નાનું હશે અને નાનું બચ્ચું ક્યારેય બી પેલું જે ખોરડું પાન છે એને ખાઈ નહીં શકે, એટલે કુમળા પાનમાં સીધું એટક કરશે. કારણ કે નાનું બાળક હોય એ તો પોચું પોચું જ ખાય ને, એને કઠણ વસ્તુ ના ખાઈ શકે, બરાબર. તો આવી રીતના આની અંદર બી નાનું બચ્ચું છે, નાની ઈયળ છે. જ્યારે પહેલો અને બીજો સ્ટેજ કહેવામાં આવે. પહેલા સ્ટેજની ઈયળ જ્યારે ઈંડામાંથી ઈયળ નીકળે છે ત્યારે એ કુમળા પાન ઉપર જ ઈંડા મૂકે છે. અને એની અંદર લશ્કરી જે ઈયળ છે, લશ્કરી ઈયળ પાંદડાના એ ડિજિટલ ઈયળ છે, 21મી સદીની ઈયળ છે, એટલે હોશિયાર ઈયળ છે. એને બધી ખબર પડે કે ખેડૂતો શું કરશે શું નહીં કરે, બરાબર. એટલે એ શું કરે? પાંદડાના નીચેના ભાગમાં એના મોઢામાંથી એવી લાળ કાઢી અને ત્યાં ઈંડા મૂકી અને લાળ ચીપકાઈ જાય છે, એટલે પાંદડા નીચે પડે ને. હવે એમાં શું થાય? એક ગરમીનું રક્ષણ મળે ઈંડાને, વરસાદ પડતો વરસાદનું રક્ષણ મળે, ઠંડી હોય તો ઠંડીનું બી રક્ષણ મળે. બીજા નંબરની ખેડૂત અગર છંટકાવ કરે છે તો દવાનું બી રક્ષણ મળે, કારણ કે પાંદડાના નીચેના ભાગમાં છે, બરાબર. તો આ બધું રક્ષણ એને મળે છે. એટલા માટે એ શું કરે છે? નીચે મૂકે છે. અને એ જ ઈયળ એવી છે લશ્કરી ઈયળ કે જે 700 થી માંડી અને 5000 ઈંડા મૂકે છે. બીજું, લશ્કરી ઈયળ ક્યારેય બી તમને દિવસે જોવા નહીં મળે. એ રાતની રાણી છે, રાત જ બહાર નીકળે છે. ઘણી વખત આપણે જતા હોઈએ ને, ખેડૂત હોય તો આપણે ખેતરમાં જતા હોય, આપણે હાથમાં ટોચ હોય, બરાબર. અને ત્યારે શું થાય છે? ટોચની અંદર આગળના ભાગમાં ઘણા બધી ખુદા ઉડતા આવી જાય છે, આવે કે નહીં આવતા, બરાબર. એ બધા જ આપણા પાકને નુકસાન કરનાર છે. તો આવી રીતના આ એનો ઈયળમાંથી આ રીતના ખુદામાંથી ઈંડું થાય છે. અને ઈંડામાંથી સિઝન વાઇઝ, યાની કે અત્યારે ગરમીની સિઝન છે તો ગરમીની સિઝનની અંદર શું છે? થોડુંક ઈંડું લેટ નીકળે છે, એટલે કે 1 દિવસ પછી. અને જ્યારે શરદીઓની સિઝન હોય છે ત્યારે ઈંડું 1 દિવસ પહેલા નીકળે છે, બરાબર. તો અહીંયા શું છે કે તમે જોઈ શકો છો કે ઈંડામાંથી શું થાય છે? ઈયળ નીકળે છે, બરાબર. અને એ ઈયળ નીકળ્યા પછી સીધું જ એનું કામ એક જ હોય છે, ખાવાનું. શું હોય છે? ખાવાનું કામ. એમાં 4 સ્ટેજ હોય છે ઈયળોના. એમાં પહેલા અને બીજા સ્ટેજની ઈયળો છે ને એ જ આપણા પાકને નુકસાન કરે છે, કારણ કે નાનું બાળક છે ને ખાય ઓછું પણ બગાડ વધારે કરે. આ તો બધાને ખબર ને, ત્યારે નાટક નખરા વધારે હોય. ત્યારે એવું હોય કે આ ઈયળ છે એક છોડ ઉપર ગઈ, ત્યાં 1-2 બટકા ભર્યા અને પછી એને એવું લાગે કે ચલો આના કરતા બીજા છોડ ઉપર સારું હોય છે, એટલે ઉછળકૂદ વધારે કરે અને નુકસાન વધારે કરે, ખાય ઓછું, બરાબર. તો પહેલા અને બીજા સ્ટેજની ઈયળો જ આપણા પાકને નુકસાન કરે છે. બાકી ત્રીજા અને ચોથા સ્ટેજની ઈયળો આપણા પાકને નુકસાન કરતી નથી, કારણ કે એમને શું થઈ જાય છે? ઉંમર થઈ જાય. જેવી રીતના આપણે કહેવામાં આવે છે ને કે આપણા 70-80 વર્ષના આપણા ઘરે ઘરડા મા બાપ બેઠા હોય, દાદી દાદા બેઠા હોય, તો એવું નથી કહેતા કે હવે દાદી દાદા તો ખાવાનું એકદમ ઓછું કરી દીધું હોય, મગનું પાણી યા દૂધ પીને બેઠા રહે છે. હવે આપણે કયું નહીં કહેતા, બરાબર. એટલે કે એમનો ખોરાક એકદમ ઓછો થઈ જાય છે, બરાબર. એવી જ રીતના અહીંયા પુખ્ત વયની ઈયળ, ત્રીજા અને ચોથા સ્ટેજની ઈયળ છે, એ આપણા પાકને નુકસાન કરતી નથી. પણ નુકસાન કોણ કરે છે? પહેલા અને બીજા સ્ટેજની.
બરાબર. તો ઈયળો ઉપર નિયંત્રણ મૂકવું છે તો દવાનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? કોઈ બતાવી શકશે મને? હા, અમાવાસ્યા છે, અમાવાસ્યાના તમે યાને કે અજવાળે બીજથી ચોથી આ પાંચમ સુધી અગર તમે દવાનો છંટકાવ કરી દો છો, અજવાળે બીજથી માંડી અને સાતમ સુધી તમે દવાનો છંટકાવ, જંતુનાશક દવાનો છંટકાવ આપી દો છો તો તમને 110% રિઝલ્ટ મળશે. અને એના પછી છંટકાવ કરશો તો રિઝલ્ટ મળવાની કોઈ ગેરંટી છે નહીં. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર. કારણ કે ઈયળમાંથી જોલા ઈંડામાંથી જ્યારે ઈયળ નીકળવાની શરૂઆત છે એવા જ ટાઈમે દવાનો છંટકાવ આવ્યો અને એ ઈયળ શું કરશે? સીધું ખાવાનું જ કરશે. કારણ કે ભૂખી તો બહાર નીકળે, જેવું ખાશે એવું શું થાય? શું થશે? ડાયરેક્ટ મૃત્યુ થશે. બરાબર. એના પછી 4 સ્ટેપ આવશે. પહેલો સ્ટેપ કયો છે? મોઢું બંધ થઈ જશે. બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ પેરાલિસિસ લખવામાં આવશે. ચોથું સ્ટેપ પાણી નીકળી જશે એટલે કે એનું મૃત્યુ થઈ જશે. આ ખાસ વાત તમારા 4 વાત ધ્યાનમાં રાખવાની છે. ખબર પડે છે કે નહીં પડતી? હેલો, કંટાળો આવે? ચા પીવી? ચા પીવી તો પોતપોતાના પૈસે પીવી પડશે. જેમ કે ટ્રેનિંગ ફ્રીમાં ચા બે ના મળે. પીવી છે? હવે વાત જીવન ચક્ર છે અને આ બી વસ્તુ આપણે સમજવી જરૂરી છે. હવે ખાવાની રીત મુજબ જંતુઓનું વિભાજન. અહીંયા 4 થી 5 પ્રકારની ઈયળો હોય છે, એમનું અલગ અલગ ખાવાનું અલગ અલગ રીત હોય છે, બરાબર. પહેલી જ શું કરે છે? વેધન યાની કે ચૂસવું. એ શું કરે છે? પોતાનું મોઢું પાનમાં ઘુસાડીને રસનું શોષણ કરે છે. શું કરે? જેવું મોલો મચ્છી આવે છે એની અંદર કયા કયા આવે છે? મોલો મચ્છી, લીલા તરતડિયા, સફેદ માખી, પાન કથેરી. આવી જે માખીઓ છે જે ચૂસવા વાળી, એ સીધું જ પાંદડાને શું કરે? ચૂસી લે. અંદર આપણે વાતચીત કરો તો મચ્છર કેટલા લોકોને કરડે? હેલો, ના સાહેબ કરડતો નહીં. તમે નટો ખોટું બોલો. બધા કે કરડે તમે કોઈ ના કરડે એટલે મારે તમારે એકવાર મારવાનું. કેટલા મચ્છર કેટલા લોકોને કરડે છે? મચ્છર કરડતો જ નહીં. તો આપણે બધા એવું કહેતા ને મચ્છર કરડે. મંત્રી સાહેબ, મચ્છર ક્યારે કરડતો નથી? શું કરે છે? એની ડૂંક છે ને એ અંદર ઘુસાડી લોહી ચૂસે છે, બરાબર. એવી જ રીતના અહીંયા મોલો મચ્છી, લીલા તરતડિયા, સફેદ માખી, પાન કથેરી આવા એક જીવજંતુ છે કે જે શું કરે છે? પાનની અંદર એમની જે છે ને ચોચ અંદર નાખી અને એનો રસ ચૂસે છે. અને રસ ચૂસ્યા પછી શું થાય? આખું પોદળું છે ને રસ આખો ખતમ થઈ જાય એટલે પોદળું કોકળવા થઈ જાય. થાય કે નહીં થતું? આવું થાય કે નહીં થતું? તો એ અત્યારે તો તમે જુઓ કે શિયાળુ સિઝનની અંદર રાયડામાં વધારે પડતો ઉપદ્રવ મોલા મચ્છીનો હતો કે નહીં? અને રાયડા ચૂસી લીધા આખા. જે ઉત્પાદન હતું આ સાલ મળ્યું નથી. એટલું ખતરનાક આ સાલ મોલા મચ્છીનો ઉપદ્રવ હતો. કેટલા લોકો રાયડું વાવ્યું હતું? તમે વાવ્યું હતું? સાફ થઈ ગયું કે નહીં? આ ફેર નુકસાન વધારે હતું, બરાબર. મોલા મચ્છી હોય નાનો પણ નુકસાન આખું ખેતર સાફ કરી દે, બરાબર. તો એની અંદર બી આપણા જોડે ઈલાજ છે. એનાથી આગળ બીજું આવે ચાવવું અને કરડવું. ચાવીને અને કાપીને એમાં ઘણા બધા પ્રકારની ઈયળો આવે છે કે જે પહેલા પોદરાને ચાવી દે ત્યાં કાપીને ખાય, બરાબર. એનાથી આગળ વાતચીત કરીએ તો રેસ્પિંગ પ્લાન્ટ પેશી એટલે પાનને સોલીને એમાંથી નીકળતા રસનું શોષણ કરે, બરાબર. એટલે શું કરે? જે રીતના કે આપણે હાથ છે, હાથની અંદર આમ નખ આમ લગાડીએ તો ઉધડો થાય કે ના થાય? ઉધડો થાય એટલે શું થાય? બ્લડ નીકળે. એવી રીતના આ હોશિયાર માખી છે જેનું નામ શું છે? થ્રિપ્સ. થ્રિપ્સ જે એક પ્રકારની એ ટાઈપની એક મોલો મચ્છી આવે છે, એવી માખી આવે છે કે સીધું પોદરા ઉપર ઉછળો કરે છે એના પગના નખથી અને એની અંદરથી રસ નીકળે છે. એ રસને પછી શું કરે છે? ચૂસી લે છે, બરાબર.
અને એ રીતના અને પછી બટાકામાં અને મગફળીમાં વધારે પડતો થ્રિપ્સનો નુકસાન બટાકામાં વધારે હોય છે. જે આખું પોદળું છે ને કોકડા થઈ જાય છે, બરાબર. અને વચ્ચે એકદમ વ્હાઈટ કલરનો ઢાબો થઈ જાય, તમે ટાકો રમવાનો તો ઓગળી નીકળી જાય, બરાબર. એ શું કર્યું, અને ત્યાંથી ઉછળો પાડી ચૂસ્યું એટલે ત્યાંથી પાન સુકાઈ જાય અને કોકડવા થઈ જાય, બરાબર. આવું તમને દેખાય, કોકડવાળું પોદળું દેખાય અને એ તમે આમ ખોલું કરો અને એની અંદર વ્હાઈટ કલરના ડાઘા દેખાય એટલે સમજી લેવાનું કે આ શાનો પ્રોબ્લેમ છે, થ્રિપ્સનો, બરાબર. અને એના પછી છે માટીના જંતુ, જેવી રીતના કે સફેદ મૂંડા છે, ઘેન છે, ઉધઈ છે, કંસારો છે, જે આપણે વ્હાઈટ ડોળ કહીએ ને જમીનની અંદર કે ડોળ પડ્યા છે. અને ડોળ એટલો ખતરનાક આવે છે કે 8 મહિને પાકતો કપાસ બી ડોળ કાઢી નાખે, એરંડાને બી ડોળ કાઢી નાખે, સૂકવી નાખે આખો નાખો, એટલી તાકાત એ ડોળમાં છે, બરાબર. ઉધઈમાં બી તાકાત છે, કંસારો છે, ઘેન છે, બરાબર. જે આ માટીજન્ય જીવો છે ને, આ માટીજન્ય જીવોને આ બે માટીની અંદર હોય છે અને એ સીધું એટેક એના ઉપર કરે છે. જે તમે આપણો પાક છે, પાકની અંદર જ્યારે મૂળ મૂકે છે અને મૂળની અંદર બી શ્વેત મૂળ આવે છે, એ સીધા જ એટેક ક્યાં કરે, શ્વેત મૂળ ઉપર, અને મૂળ જ અંદરથી ખાવાનું ચાલુ કરી દે એટલે આપણા પાકનો ઉગતો જ જે ગ્રોથ છે ને અટકી જાય છે અને આપણા પાકનું જે ઉત્પાદન થવું જોઈએ, જે ગ્રોથ થવો જોઈએ એ થતો નથી, બરાબર. તો આ વસ્તુ બી આપણે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે અને આના બધાનો ઈલાજ આપણી જોડે છે, ટેન્શન લેવાની જરૂર નથી. આ તમે જોઈ શકો છો, આ શું છે, એફિડ્સ એટલે કે મોલમ છે, બરાબર. આ છે પોપટી અને આ છે થ્રિપ્સ. આ તમે જુઓ છો ને બટાકાની અંદર આ રીતના થાય છે કે નથી થતું, આ થ્રિપ્સનો પ્રોબ્લેમ છે. અને આ તો તમને ખબર જ છે કે મોલો તો એકલો તો હોય જ નહીં, લાખો કરોડોની સંખ્યામાં હોય, બરાબર. અને આ તમે આ રીતના કોકડવા દેખાય એટલે સમજી લેવાનું તમારે કે આ થ્રિપ્સનો પ્રોબ્લેમ છે. અને આવો બધો પ્રોબ્લેમ દેખાય એટલે કોઈ પૂછવા ના જવાનું, આપણે એમાંય વીરનો છંટકાવ કરી દેવાનો. શાનો છંટકાવ કરવાનો? એમાંય વીરનો, બરાબર. આ તમે જોઈ શકો છો, આ છે લશ્કરી ઈયળ. લશ્કરી ઈયળ કઈ રીતના નુકસાન કરે છે, આખું પોદળું ખાઈ જાય, ખાલી નશો બાકી રાખે એટલે સમજી લેવાનું કે આ ઉપદ્રવ શાનો છે, લશ્કરી ઈયળનો. પણ આ પાછી ક્યારે નીકળે, રાતના દાડે જોવા જ્યાં જ નહીં મળે, પોદળું તમને જોવા મળશે, આખું ખબરાઈ ગયેલું હોય એટલે સમજી લેવાનું, નશો અંદર હોય એટલે સમજી લેવાનું કે આ લશ્કરી ઈયળનો છે. અને આ રીતના આખું કાણું પાડી દે એટલે સમજી લેવાનું લીલી ઈયળનો પ્રોબ્લેમ છે. આ લીલી ઈયળનો ફોટો છે, બરાબર. આ તમે જોઈ શકો છો કે જે કપાસની અંદર વધારે પડતો જે વ્હાઈટ માખી કહેવામાં આવે છે, કપાસની અંદર આનો ઉપદ્રવ વધારે હોય છે. કપાસ છે, એરંડા છે, ઘણી વખત આપણે એરંડાઓ વેણતા હોઈએ ને અને ગરમીનો થોડોક સમય હોય તો આંખો બી ખુલતી નહીં, એટલે બધી વ્હાઈટ મક્ખી ઉડતી હોય છે. ઉડે છે કે નહીં ઉડતી? આનાથી આગળ હવે જોઈએ આપણે કે આપણે મેન પોઈન્ટ ઉપર આવીશું અને જે ના માટે આપણે ભેગા થયા